જો અરે ઓ હિચકી જાવ પણ પેલા બૈદીને રોટલી તો દઈ દેજો આપણે રોટલી બાકી છે ને બૈદીને દેવાની તો પેલા આપણે બૈદીને રોટલી દઈ દઈએ બૈદી વાત જોવે બૈદી હાલે બૈદી હા બૈદીને રોટલી ખાવી હોય કેમ કરે પ્રિયલ કરતો આમ જો આમ કરતો પ્રિયલ કેમ કરે આમ જો આમ આમ નથી કરવું એને જવું છે હિચકે તો હલો જઈએ આપણે હિચકે તો બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને પ્રિયલ દીકો શ્રીરામ કર દે લાવ વેસલીની ડબ્બી શ્રીરામ કર દે શ્રી રામ જય રામ શ્રીરામ કર દે પણ દીકો શ્રીરામ નથી કરવું હા કર દે ભલે ડબ્બી હોય કર દે શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ વાહ વાહ તો પ્રિયલ હવાર ઉઠી હતી ને વેલી તે પાછી હુવડાવી દીધી ને ત્યાં જો ઉઠી મોડી મોડી તો પ્રિયલ ઉઠે પછી કરીએ ચાલુ આપણે ને પ્રિયલ ના જાજ નીંદર આવી કેટલી નીંદર આવી હતી પ્રિયલ જાજી નીંદ આવી ને હા જાવ જાવ તો જો પ્રિયલના પપ્પા આવી ગયા ને પ્રિયલ તો પાછું એની પાસે જવું જ જોઈએ ને એ દેખે એટલે એને તરત આવવું જોઈએ લાંબા લાંબા હાથ કરે તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને કેમ છો બધા પ્રિયલ શ્રીરામ કરી દે તો શ્રીરામ કરી દે શ્રી રામ જય રામ જય રામ હા બરાબર છે તો હું હે ને સવારે નતો ગયો તો ગામમાં અહીંથી હું લાઈન મળી જાય તો અહીં ન મળી હતી જવું પડ્યું ગામમાં આ બંગડી લાઈન લેવાની હતી ત્યાં ફિટિંગ હમણાં જો હવે કરવાનું ચાલુ કરવું ઓઇલ ગરમ કરવા મૂક્યું આ કાળા પાઇપ હોય ને આપણે અંદર ઉતારવાનો એમાં લોખંડનો ભાઈ પાઇપ ચડાવવો હોય ને તે એક જણાથી ન ચડે તે એક ભાઈ જાય બાજુમાં છે ને વાડીવાળા એને ફોન કર્યો હતો કે તું ઓઇલ ગરમ કરી રાખતા તો હું હમણાં આવું કે આપણે બે થઈને કે ચડાવી દઈએ તે જાઉં એની વાત જાઉં તે આવે પછી હમણાં એને ચડાવી દઈ ને પછી બીજું કામ તો એકલો હાથે કરી લઉં તો એ થઈ જાય ચડાવવામાં બે જણા જોઈએ તો હું એની વાત જોઉં એ આવી જાય એટલે હમણાં કામ ચાલુ કરી દઈએ કાં પ્રિય તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આખી યુટ્યુબ ફેમિલી ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને ને જો અમે કામકાજ તો થઈ ગયું છે ઝીણું મોટું બધું નાસ્તા પાણી રોટલા શિરામણ થઈ ગયા છે તો શિરામણ કરી બધાય ને ઝીણું મોટું કામ બધું થઈ ગયું છે પછી હું તો અહીં પોરો ખાવા બેસી ગઈ તો પ્રિયલ લઈ આવી ગઈ પાસે પ્રિયલ આજે છે ને દાદી પાસે ખોરાક ચડીને ખાવું તો ખોરાક ચડીને હા ખાઈ લીધું હો પ્રિયલ ખોરામાં જ બેહું કે આ નહીં ને રોટલી ખાઈ લીધી પ્રિયલ પાછી એથી ઉપાડી છે એમ બેઠે બેહું નતું ખોરામાં જ છોકરી કોણ છે ભૂમિ લાગે નહીં આટલા ભૂમિ લાગે સીતારામ તો જો અમે લાઈન ફિટિંગ નું કામ કરવા જતા હતા આવી ગયા અમારા શિવુબેન શિવ આવીને શું કરવા મીધી સીધી મામા પાસે ચડી ગઈ હતી દેખાય રિમોટ દેખાય જોવામાં શિવ તો ગેમ રમે લે ભાઈ હા કઈ ગેમ રમે શિવ ઓ હોય આ મોટર વાળી ગાડી વાળી લે છોકરી શિવ દીકુ તારે રોકાવું અહીં તું રોકાવા આવી હે વાહ મારો દીકો શિવે મને કીધું નહીં કે હું આવું આ તો અચાનક ડેલો ખોલીને આવી તો મને ખબર પડી કે શિવ આવી પછી હું એમ કેતો હતો કે શિવ આવી તથા શિવ તો દોડીને જીત મામા પાસે વહી ગઈ શિવ ને ગેમ રમવી હતી કા જો શિવે કેવું અસલ નું રિમોટ ને લઈ લીધું હોય હાથમાં ભાઈ હમણાં ગાડી ભગાડી છે શિવ જો ચાલુ કરવા માંડી ભાઈ વાહ આવી ગઈ શિવ ની ગાડી હો
તો જો શિવ ને ગેમ રમવી બહુ ગમે ને, તો એ જીત મામા પાસે ચડી ગઈ, ગેમ રમે ને દક્ષા બનાવે ચા. લાખા મામા એ આવ્યા ને શિવન લઈને, તે પોરબંદર આવ્યા હતા, તે કે હાલો મામા પાસે કે શિવને આટો મરવી દઈએ. લાખો મન જો અહીં બેઠા બાર. પ્રિયલ શું કરે? પ્રિયલ દાડમ ખાય. એ લે, આ તો લાલ લાલ દાડમ ખાય પ્રિયલ. હા, બહુ ભાવ્યું તને? પ્રિયલ ને બહુ ભાવ્યું. હા, લાખામાં આવ્યા ને તે દાડમ લઈ આવ્યા, તે કે પ્રિયલ ને ખવડાવો. તે જો પ્રિયલ કયું ની દાદી પાસે ચડીને ખાય. હવે મને દેખી ગઈ હતી કે તેડી લ્યો, પેલા દાડમ ખાઈ લે દીકુ. હા, દાડમ ખાઈ લે. ને લાખામાં જો બેઠા. આપડે બાજુની વાડી વાળા ભાઈ આવી ગયા, ભરતભાઈ. તો હું કહું પેલા ચા પાણી પી લઈએ, પછી આપણું લાઈન ફિટિંગ નું કામકાજ ચાલુ કરીએ. ચા બની ગયો, તો જો ચા આવી ગયો. આપણે સોલાર કે લઈએ તો કઈ કેમનું જાવ? ક્યાં સીવું? ક્યાં સીવું? ન્યા જો પ્રિયલ ને જટ સીવ પાસે જાવ. ઈ ગેમ રમે દીકુ, જોઈ ગેમ રમે. જો ઈ એમ કે સીવ પાસે જાવ, સીવ પાસે જોઈ ગેમ રમે. હજી નો આવડે, નાની છે ને, મોટી થાય પછી રમશે. હા, તો પછી ઈ સજો. હા, તું રમી લે, પછી પ્રિયલ ને તું બે રમજો પછી, હે ને? હા, તો પ્રિયલ ને જો અહીંયા લાઈટો દેખી ગઈ ને, તો શિવ ને આપણે રમવા દઈએ ત્યાં. પ્રિયલ ને જો દાદી ને દાડમ ખવડાવતા હતા ને, જ્યાં દાડમ ખવડાવું જ્યાં રાખ્યું. દાડમ ખાવું કયું તને? પાછું કરતા વાલા વાલા કર દે તો. જ્યાં બાજુ તો જો શિવે રમી લીધું, ગેમ રમી લીધી ને હવે શિવ જાય રમવા એવી પ્રિયલ પાસે. શિવ જો અહીંયા રોકાણી હતી ને, તે ઘડિયાળ ભૂલી ગઈ હતી. આંગણવાડી પેરી જવી હોય ને, ટાઈમ જોવો હોય ને, હા જોઈ ને ટાઈમ જોવો હોય ને, ઘડિયાળ ભૂલી ગઈ હતી. તે ઘડિયાળ પહેરતી જાય, પહેરી જાવી ને. કેટલા વાગે જવાનું હોય? 6, 10, 9 વાગે. કેટલા વાગે? 9 વાગે જા કે 10 વાગે? હા, જા અમાર પ્રિયલ અરખાઈ પડી, અરખાઈ પડી. હા લે, ઓહો જો 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 મજા આવી ગઈ. એ તાળીયું પાડે, તાળીયું પાડે. હા, પ્રિયલ જોવે કે જો શિવ વહી જાય, વહી જાય શિવ. એ હમણાં પાછી આવી છે. હો, અત્યારે દાદા ને કામ હોય ને, વહી જાય. મમ્મી ભેગી આવું ને પછી જો શિવ જાય. હવે તો જો આપણી લાઈન કમ્પ્લીટ ફિટ થઈ ગઈ. ગરમ ઓઇલ કર્યું હતું એટલે હેલું પડ્યું હતું. ફટાફટ ચડી ગઈ ને જો લાખોમાં ને એ ફિટ કરાવીને હમણાં નીકળી ગયા. મને હવે ચાપડા ને ઈ કે તું મારી દેજે આમાં, ને પછી કે નિરાતે લાઈન ઉતારી દેજે. ઈ કે ધીરે ધીરે, ઉતાવળ કરતો નહીં. હું કે હા કાઢી નિરાતે ને હું ઉતારશું નિરાતે. તો લાઈન આપણે કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું. જો ચાપડા લાગી ગયા અહીંયા, એક અહીંયા અને એક અહીંયા. 2 ચાપડા મારવાના હતા તે લાગી ગયા, એટલે હવે અહીંયા પકડ થઈ ગઈ ને તડકામાં મૂકી દીધી. જો ગોઠવીને પાણા ઉપર મૂકી દીધા તે સીધી થઈ જાય. એટલે હમણાં તડકાની તપી જાય ને એટલે સીધી થઈ જાય.
એમસીલ આપણી કમ્પ્લીટ લાગી ગઈ ને હવે છે ને આ ફૂટવાલ નો વારો લીધો કે એમસીલ સુકાઈ જાય ને મારી પછી એમાં ટ્યુબ વીચ્યું તે સુકાઈ ને એટલે ઘડીમાં પેલા ફૂટવાલ ફિટ કરી લઈએ. આ ધોઈ તો કાયલ જ લીધો તો ફૂટવાલ નું ચામડું જો આમાં પલાળીને રાખ્યું પોચું રહી તડકા મૂકી દે તો કડક થઈ જાય તો પછી ન હાલે. ફૂટવાલ ને ફિટ કરવું આપણે. તો જો ફૂટવાલ ફિટિંગ નું કામ કમ્પ્લીટ થઈ ગયું ને એમાં પાણી ભેગો અંદર કચરો ન આવે ને ફૂટવાલ માંથી એવા હાટું જો જારી બાંધી દીધી. હવે આપણે જોઈ આવીએ કે એમસીલ માર્યું હતું એ સુકાઈ ગયું. એમસીલ હાવ સુકાઈ ગયું. હવે આપણે હે ને સાયકલ નું ટ્યુબ હોય ને જૂનું એની પટ્ટી કાપી ત્યાંની માથે આપણે લગાડી દઈએ એટલે જરાય એર લઈ નહીં આથી. તો જો ઓલો ફિટ થઈ ગયું ને હવે ક્યાંક પઈ ગયું તમારું કામ? બસ તારે જ વાત જોતો તો કે કઅહીંયા આવે દક્ષા તાકાતવાળી છે ને એટલે હવે ઉતારવાની છે. હું જો ગ્રીસ લગાડું. હું તો કહું ટ્યુબ હું કરવા લગાડતા હે ટ્યુબ જેવું લાગે હું કેવાય ગિરીશ. આપણે શિયાળામાં ક્રીમ લગાડવી પડે તો આની લગાડવી પડે ને. ક્યાં લગાડાય બોલમાં કા? આને ખોલીએ તો એક જ વાર લગાડવાની હોય. બરાબર. પછી ન્યા શું હવે આવશે? આ ગોળ ગોળ જો પેકિંગ મૂકવાનું છે. આ ગોળ ગોળ પેકિંગ મુકાઈ જાય એટલે પછી લાઈન ઉતારવાની છે. એટલે હું દક્ષા આવે ને તો હું આ પૂરું કરી લઉં એટલે સીધી લાઈન ઉતારવા લાગે દક્ષા. તો જો હવે લાઈન થઈ ગઈ આપણે થી જો કુક લાવ્યા બેવા લાઈન માંથી જો 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 આવ્યો ને એટલા ગુગલા જો બે દેખા મસ્તી ના. વાહ બેમાં કેવું ગમે આવ્યો ને. આ એ હાથમાં ન આવે દીકું રોટલો બે તો જ આવે. ક્યાં રોટલો આવે તારા હાથમાં? તો જો હવે ફાઇનલી આપણી લાઈન ફિટ થઈ ગઈ ને છેલ્લું કામ રહ્યું ને હજી આ. ચાર બોલ ટાઈટ કરી દઈએ એટલે કમ્પ્લીટ. જો એ બોલ ફિટ થાય છે હવે. 4 બોલ મોટા મોટા. આમાં થોડીક વાર લાગી કેમ કે હરખા ખૂટા બેહતા નતા ને. આ પ્રેસ બેહાડવામાં તો બહુ માથાકૂટ કરાવે. હા એ મેં નતું કામ એમાં થોડીક વાર લાગી. હા વયા ગયા જો કુગલા ઉડીને. હાલો હવે આપણે ઓલી બાજુ વયા જઈએ અહીંયા પપ્પાને કામ કરવા દઈએ. તો જો મશીન નું કામ પૂરું થઈ ગયું ને પ્રિયના પપ્પા ગયા નાવા ને ગુગલી દેખી ગઈ પ્રિય. તો આજ સવારે આપણે બેદી પાસે વિડીયો ચાલુ કર્યો તો એમ થયું ચાલો આપણે આજે પૂરો બેદી પાસે કરીએ.
પ્રિયલ હર હર મહાદેવ કર દે. આમ જો હર હર મહાદેવ કરવું ને શું છે ન્યા રિક્ષા એ જાવું હવે એને આકડી જાય હો ક્યાં બેદી કે બેદી કતે પ્રિયલ કેમ કરે આમ જો તો જો બસ આપણે અહીંયા વિડીયો એન્ડ કરી દઈએ. મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. હર હર મહાદેવ કરો. હર હર મહાદેવ. ના ને હા નથી કરવું કા ઓય બાપા